એક ઘનઘોર જંગલ હતું. જંગલમાં જોરદાર વરસાદ વરસી રહ્યો હતો. અને આવા વરસતા વરસાદમાં એક ઝાડ પર એક સુઘરી પોતાના માળામાં બેસી વરસાદની મજા માણી રહી હતી. સુઘરીના માળાની સામે એક સિંહ વરસાદમાં ભીંજાઈ રહ્યો હતો. સુગ્રીએ તેને કહ્યું, સિંહ ભાઈ, આજે આમ વરસાદમાં ભીંજાઈ રહ્યા છો, તો સમય રહે મારી જેમ ઘર બનાવી લેતા હોય તો વરસાદમાં ભીંજાવું ન પડે ને. સિંહે કહ્યું, વાહ મારી બહેન, તારી સલાહ તો સોના જેવી હે. હવેથી હું વરસાદ પહેલા જ આવું કંઈક આયોજન કરી લઈશ. સિંહ સુગ્રીનો આભાર માની પોતાની રાજવી અદાથી રૂઆબ ભર્યા ડગલા માંડતો ત્યાંથી આગળ ચાલ્યો ગયો. સિંહના ગયા પછી સુગ્રી ફરી પોતાના માળામાં બેસી ગઈ. થોડીવાર બાદ ત્યાં એક વાંદરો આવ્યો. સુગ્રીએ કહ્યું, વાંદરાભાઈ, સમય રહે મારી જેમ ઘર બનાવી લેતા હોય તો ભીંજાવાનો વારો ન આવે. સુગ્રીની વાત સાંભળી વાંદરાને ગુસ્સો આવ્યો. તેણે સુગ્રીનો માળો ઉખેડીને નીચે ફેંકી દીધો અને બોલ્યો, આવી મોટી ઘરની શિખામણ આપવા. એટલે જ કહેવાયું છે કે શીખ તો વાકુ દીજીએ, જ્યાકુ શીખ સોહાય, બંદર કુ શીખ દે તમ્હા. સુઘરી કો ઘર જાય.